તો રાજકોટમાં ગોઝારા અગ્નિકાંડ બાદ લાજવાને બદલે ગાજી રહ્યા છે અધિકારીઓ। જવાબદારી મુદ્દે બાય બાય ચારણી રમી રહ્યા છે। રાજકોટના સરકારી બાબુઓ દુર્ઘટના બાદ જવાબદારીમાંથી છટકી રહ્યા છે। રાજકોટના સરકારી વિભાગો ગેમ ઝોનના બાંધકામ અને મંજૂરી મુદ્દે છટકબારી શોધતા અધિકારીઓ ગેમ ઝોનમાં ટિકિટના બુકિંગ માટે પોલીસ વિભાગે આપી હતી મંજૂરી। બાંધકામ અને મંજૂરી મુદ્દે મનપાની ટીપી શાખાને ખંખેર્યા હાથ। ડોમ પ્રકારના બાંધકામ માટે ટીપી શાખાની મંજૂરીની જરૂર નહીં તેવું મનપાએ કહ્યું। એનઓસી માટે ફાયર વિભાગ પાસે કોઈ પણ અરજી ન આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। तो हमारा संवाददाता मोहित भट्ट आ मामले વધુ જાણકારી આપી રહ્યા છે। અમારી સાથે જોડાઈ ગયા છે। મોહિત, આ રંગીલા રાજકોટનો આજે રંગ ઉડી ગયો છે। આમ તો ઉડી ગયો એવું નહીં કહી શકાય, ઉડાવી દેવામાં આવ્યો છે, છતાં પણ લાજવાને બદલે આ તંત્રના અધિકારીઓ ગાજી રહ્યા છે। હજુ પણ પોતાની જવાબદારીથી તેઓ ભાગી રહ્યા છે, છટકી રહ્યા છે। શું છે આપણી પાસે અત્યારે વિગતો? જિજ્ઞાસા, રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર હોય, રાજકોટ પોલીસનું તંત્ર હોય, રાજકોટની જિલ્લા કલેક્ટર વહીવટી વિભાગનું તંત્ર હોય કે પછી ખુદ સરકાર હોય, આ તમામ લોકો છે તે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની તેમાં પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહેતા હોય તે પ્રકારના દ્રશ્યો છે, તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે। દરેક અધિકારી છે તે પોતાની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી, પોતે આ અંગે કંઈ પણ જાણતા નથી તેવું કહી અને આ દુર્ઘટના પરથી પોતાના હાથ છે તે ખંખેરી રહ્યા છે। આપને હું તબક્કાવાર આખા કિસ્સાઓ છે તે સમજાવવાનો એક પ્રયત્ન કરીશ, ટીવી 9ના દર્શકોને પણ એ સમજાવવાનો પ્રયત્ન કરીશ। જ્યારે પણ ખુલ્લા પ્લોટમાં કોઈ પ્રકારનું બાંધકામ થતું હોય તો એ બાંધકામ થયા બાદ તુરંત જ આ બાંધકામને કમ્પ્લીશન આપવાનું અથવા તો આ બાંધકામ છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર છે તે જોવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસરની હોય છે। પરંતુ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે ત્યારે તેઓ ગૃહ રાજ્ય મંત્રીને મળ્યા, સીટના સભ્યોને મળ્યા, ત્યારે તેમના દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું કે જો બાંધકામ પાક્કું હોય તો જોવાની જવાબદારી તેની છે, પરંતુ આ તો ટેમ્પરરી બાંધકામ હતું અને એક ડોમ ઊભો કરવામાં આવ્યો હતો। ભલે ટેમ્પરરી બાંધકામ છેલ્લા 2 થી 4 વર્ષથી ઊભું હોય, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે આ બાંધકામ છે તે ટેમ્પરરી બાંધકામ હતું। એટલે કાયદાની છટકબારી શોધી અને જે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તેમને પોતાની જવાબદારીમાં જે મોહિત, અમારા સંવાદદાતા પાસેથી આગળ પણ આપણે વિગતો મેળવતા રહીશું। ટેકનિકલ ખામીને કારણે એમની સાથે વાતચીત કરવાનો આપણે ફરી પ્રયત્ન કરી। મોહિત, આપ માહિતી આપી રહ્યા હતા ટીવી 9ના દર્શક મિત્રોને, આપ આપની વાત પૂરી કરો। મોહિત, એટલે હું એમ કહેતો હતો કે હવે વાત આવી જે પોલીસ વિભાગની, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે તેમના દ્વારા ખુલ્લી રીતે કહેવામાં આવ્યું, સત્તાવાર રીતે કહેવામાં આવ્યું કે હા, ટિકિટને લઈને તેમના દ્વારા જે ટીઆરપી ગેમ ઝોન છે તેમને મંજૂરી છે તે આપવામાં આવી હતી, એક પ્રકારનું લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। જોકે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ફાયર સેફટીનું સર્ટિફિકેટ ફાયર વિભાગનું એનઓસી તમે લીધું હતું, તો તેમને બચાવ કર્યો કે ફાયર વિભાગના એનઓસીને લઈને ફાયરના ઇક્વિપમેન્ટની ખરીદી કરી છે તે પ્રકારનો લેટર તેમને જોડ્યો હતો અને એનઓસી માટેની કામગીરી છે તે ચાલુ હતી, તે માટેની વાત છે તે કરવામાં આવી હતી। પરંતુ આ વાતને આજે તેમને મંજૂરી આપી તે વાતને પણ 5 મહિના જેટલો સમય થઈ ગયો। શું 5 મહિનામાં પોલીસ વિભાગના કોઈ અધિકારી છે તેમને એ વાતની તસ્દી ન લીધી કે એ ટીઆરપી ગેમ ઝોનના સંચાલક પાસેથી ફાયરનું એનઓસી મળ્યું છે કે નહીં તે અંગેનો પુરાવો છે તેમને રજૂ કરવા માટેની જવાબદારીપૂર્વક તેમને કહેવામાં આવે? હવે વાત રહી ફાયર વિભાગની તો મોટી બેદરકારી છે તે સામે આવી છે। ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર છે તેમના દ્વારા સ્પષ્ટપણે એવું કહી દેવામાં આવ્યું છે, ખુલ્લી રીતે એવું કહી દેવામાં આવ્યું છે અને બિંદાસ રીતે એવું કહી દેવામાં આવ્યું છે કે ફાયર વિભાગ પાસે તો એનઓસી માટેની કોઈ અરજી જ આવી નથી અને અમે તો આ ફાયર વિભાગની કોઈ એનઓસી આપી જ નથી। એટલે શું તમારી જવાબદારી પૂરી થઈ જાય છે? આ એક મોટો સવાલ છે। એક પ્રકારે તમામ વિભાગ છે તે પોતાની જવાબદારીમાંથી એકબીજાની ઉપર ખો આપી રહ્યા હોય, એકબીજા ઉપર ઢોળી રહ્યા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો કે સવાલ એ વાત તો થઈ રહ્યો છે, કેટલાક દ્રશ્યો એવા પણ સામે આવ્યા છે કે તત્કાલીન રાજકોટના ફરજ બજાવી ચૂકેલા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ તો ત્યાં આ જે સ્પોર્ટ્સ કાર છે, આ જે ગેમ ઝોન છે
તેની મજા પણ માણી હતી અને તેના ફોટોગ્રાફ્સ આજે ટીઆરપી ગેમ ઝોનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પણ ઉપલબ્ધ છે અને તેમાં જો તત્કાલીન કલેક્ટર હોય, તત્કાલીન જિલ્લા પોલીસ વડા હોય, તત્કાલીન ડીસીપી હોય, તત્કાલીન જે ડીડીઓ હોય, આ તમામ લોકોએ ત્યાં આ પ્રકારની મજા છે તે માણી હતી. ત્યારે તેઓને ધ્યાન નહીં આવ્યું હોય કે આ પ્રકારનું બાંધકામ છે તે અહીં શરૂ રાખી દેવામાં આવ્યું છે, કરવામાં આવ્યું છે. સવાલ અનેક થઈ રહ્યા છે. જે સીટની રચના છે તે કરવામાં આવી છે અને સીટ આ તમામ મુદ્દે તમામ પુરાવો છે તે એકત્ર કર્યું છે. પરંતુ જિજ્ઞાસાઓ આપને જણાવી દઉં કે જરૂરથી અધિકારીઓ છે તે પોતાની છટકબારી શોધતા હોય છે અને આ છટકબારીના આધારે તેઓ છટકવાનો પ્રયત્ન કરશે. પરંતુ સરકારે ગંભીરતાપૂર્વક જે પણ વ્યક્તિઓની જવાબદારી છે છેલ્લા કેટલાક સમયથી એટલે કે 1.5-2 વર્ષથી આ જે માછડો ઊભો કરવામાં આવ્યો હતો તેમાં જે લોકોની જવાબદારી હોય, જે વિભાગને સંલગ્ન હોય તે તમામ અધિકારીઓ પર કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે અને તો જ ખરા અર્થમાં જે લોકોએ મોતને ભેટ્યા છે, 28 લોકો જે મોતને ભેટ્યા છે તેને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. જી બિલકુલ મોહિત, આભાર સગુન માહિતી બદલ. આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું, પરંતુ હાલ તો આ સૌથી ગંભીર અને શરમજનક બાબત કહી શકાય, કેમ કે આ તમામ અધિકારીઓ કે જે પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે એમને શરમ અનુભવવી જોઈએ. જે કાર્યવાહી થાય છે એ કાર્યવાહીમાં આગળ વધવું જોઈએ, પરંતુ તેઓ કોઈ પણ જવાબ આપવાથી છટકી રહ્યા છે.